છેલ્લા 8 મહિનાથી જે પ્રોસિજર ડીસીપી સાહેબ અને અમે લોકોએ ચાલુ કરી છે સીપી સાહેબની સૂચના માર્ગદર્શનથી, તે અનુસંધાને જેમના ઈ ચલણ બહુ હોય અને વારંવાર ઈ ચલણ એમને મળતા હોય, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય એવા લોકો વિરુદ્ધ આરટીઓમાં રિપોર્ટ કરી અને એમના લાઇસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. અને લગભગ 2 મહિના પહેલાં 150 જેટલા લોકોની લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરી છે ડીસીપી જ્યોતિ મેડમ દ્વારા. અને એ લાઇસન્સો રદ કર્યા એમાં ગુજરાતના 106 જેટલા વાહન ચાલકો છે અને અન્યત્ર રાજ્યના 44 જેટલા વાહન ચાલકો છે. તો અન્ય રાજ્યોમાં પણ આરટીઓ દ્વારા લખીને મોકલી આપવામાં આવ્યું છે કે ભાઈ આ લોકોના લાઇસન્સ રદ કરવા, કારણ કે એ લોકો વારંવાર નિયમોનો ભંગ કરે છે, એમના ઈ ચલણ વધારે છે. અને આ રદ કર્યા બાદ પણ સીપી સરની સૂચના માર્ગદર્શન મુજબ અમારી ટીમ એ જ જેમના લાઇસન્સ રદ થયા છે એ લોકોને શોધે છે અને શોધવાનો પ્રયત્ન કરે છે કે હવે તો એ લોકો વગર લાઇસન્સે ગાડી નથી ચલાવતા. અને જો એ લોકો લાઇસન્સ વગર ગાડી ચલાવતા પકડાશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે ગુનો દાખલ કરીને ફરિયાદ દાખલ કરવામાં પણ આવશે.